સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આજરોજ મતદાનનો દિવસ છે તો સવારથી જ મતદાન મથક પર લોકોની લાંબી લાઈનો જોવા મળી આવી હતી. તો લોકો મતદાન કરવા માટે ઉત્સાહિત પણ જોવા મળી આવ્યા હતા. તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઘણી બધી બેઠકો એવી છે જ્યાં નેતાઓ વચ્ચે વર્ચસ્વનો જંગ જામ્યો હોય એવું દેખાવા મળી આવ્યું હતું. મતદાન મથક ઉપર ઘણી જગ્યાએ વિવાદ પણ સામે આવ્યો હતો, જેમાં કોઈ જગ્યાએ ઈવીએમ બંધ હતું તો અમદાવાદમાં પ્રિસાઇડિંગ ઓફિસર દારૂ પીધેલી હાલતમાં પકડાયા હતા. તો છોટાઉદેપુરમાં ભાજપ અને બસપાના ઉમેદવાર વચ્ચે વિવાદ થયાનું પણ સામે આવ્યું હતું. ત્યારે ભાવનગરના તળાજા નગરપાલિકાની ચૂંટણીના મતદાન મથક પર હોબાળો થયાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ તળાજા નગરપાલિકાની ચૂંટણીના મતદાન મથક ઉપર હોબાળો મચ્યો હતો. તો વોર્ડ નંબર 4ના મતદાન મથક ઉપર ચૂંટણીના કર્મચારીઓ ભાજપ તરફ મતદાન કરાવતાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. તો ચાલુ મતદાન દરમિયાન પ્રિસાઇડિંગ ઓફિસર પર કોંગ્રેસના ઉમેદવાર દ્વારા આક્ષેપ કરાયા હતા. તો કોંગ્રેસના ઉમેદવાર માનસિક ડોડિયા દ્વારા પ્રિસાઇડિંગ ઓફિસર સહિતના કર્મચારીઓ ભાજપ તરફી મતદાન કરવા મતદારોને પ્રેરી રહ્યા તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.